સુરત શહેરની વાત કરીએ કે જ્યાં વરસાદ અને ખાડા બંને આફત લઈને આવ્યા છે। ખાડામાં વરસાદી પાણી ભરાયું, તેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જુઓ। સરદાર માર્કેટથી સ્મીમેર હોસ્પિટલ સુધી વાહનોની કતાર જામી ચૂકી છે। કતારગામ, અઠવા ગેટ, મજૂરા ગેટ અને રિંગ રોડ પાસે આ ટ્રાફિક જામ સર્જાયો। ખાડા અને જળ ભરાવની પરિસ્થિતિને કારણે સમસ્યા ઓર વધી ગઈ। વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ ગયા અને તેમના સમયનો વેડફાટ થઈ ગયો। આગામી 2 દિવસ ગાજવીજ સાથે અહીં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હાલ ચોમાસામાં 36 ઇંચ એટલે કે 63% જેટલો વરસાદ તો વરસી ચૂક્યો છે। હજુ 3 મહિના ચોમાસાના બાકી છે, ત્યારે વધુ વરસાદની શક્યતાઓ વ્યક્ત થઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં છેલ્લા 7 વર્ષથી સિઝનનો 100% વરસાદ પડી રહ્યો છે। દર વખતે જળભરાવ થઈ છે અને તેને કારણે લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે અને ફરી એકવાર આવી જ ટ્રાફિક જામની સમસ્યા આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, જેથી લોકો વારંવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા હોય તે આ દ્રશ્યો પરથી ફલિત થઈ રહ્યું છે।